નમસ્કાર પ્રિય દર્શકો, ઝવેરાતમાં હીરો અગ્રગણ્ય રત્ન ગણાય. દુનિયામાં પથ્થર ઘણા છે પણ હીરાનો પથ્થર અમૂલ્ય અને કિંમતી રત્નમાં ગણાય છે. આ હીરાનો કાચો માલ બહુ ઓછી જગ્યાએથી ઉપલબ્ધ થાય છે. હીરાની રફ મળવી દુર્લભ છે. હીરાની રફ મુખ્યત્વે રશિયા, દક્ષિણ આફ્રિકાથી વધુ મળી આવે છે. હીરાની રફનું ટ્રેડિંગ યુરોપના બેલ્જિયમના એન્ટવર્પ શહેરથી થાય છે. આ હીરાનું પોલિશ મુખ્યત્વે ભારત દેશમાં થાય છે. દુનિયામાં પોલિશ હીરાનું ટ્રેડિંગ 95% ભારત દેશના સુરત અને મુંબઈ શહેરથી થાય છે. આજે કેટલાક સમયથી રિયલ ડાયમંડ સામે સિન્થેટિક ડાયમંડનું પણ ચલણ વધુ જોવા મળે છે. છેલ્લા ઘણા સમયથી ભારતના હીરા બજારમાં મંદીનો માહોલ જોવા મળે છે. ગ્લોબલ ડિમાન્ડ ઓછી થવાથી તૈયાર એટલે કે પોલિશ હીરાનું એક્સપોર્ટ પણ ઓછું થયું છે. પોલિશ હીરામાં 30થી 40% ભાવનો ઘટાડો જોવા મળ્યો છે. હીરા બજારમાં છેલ્લા એક વર્ષથી ઘણી મુશ્કેલીઓ અને પડકારોનો હીરા બજાર સામનો કરી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં ઘણી પેઢીઓ કાચી પડી છે અને ઘણા મેન્યુફેક્ચરિંગ યુનિટો બંધ થયા છે અને હજુ કેટલાક યુનિટો બંધ થવાની આરે ઊભા છે. આ મંદીના લીધે મેન્યુફેક્ચરિંગ યુનિટો બંધ થવાથી હીરા બજાર સાથે સંકળાયેલા કર્મચારીઓ બેરોજગાર બન્યા છે. મિત્રો, વિડીયોને આગળ જોતા પહેલા અમારી યુટ્યુબ ચેનલ હરિભક્તિ સ્તોત્રને સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. સાથે બેલ આઇકોન ઘંટીને દબાવો જેથી સનાતન ધર્મ, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અને કર્મકાંડના નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. અમે છેલ્લા 3 વર્ષથી ગુજરાતના હિંમતનગર શહેરથી પ્રકાશિત થતા ન્યૂઝપેપર નમસ્કાર ટુડેમાં બધા જ બજારની દર વર્ષે ભવિષ્યવાણી કરીએ છીએ. આ ન્યૂઝપેપરમાં છેલ્લા 3 વર્ષથી હીરા બજારની ભવિષ્યવાણી આપીએ છીએ. અગાઉ અમે જણાવેલું કે કોરોના પછી બજારમાં આગ ઝરતી તેજી જોવા મળે, જે 2021-2022 વર્ષમાં હીરા બજારમાં તેજી જોવા મળી. અમે ગયા વર્ષે એટલે કે 2023 વર્ષમાં હીરા બજારમાં મોટી મંદી જોવા મળે અને ઘણી પેઢીઓ કાચી પડે અને તે મુજબ 2023 વર્ષમાં જોવા પણ મળ્યું. અમારી હીરા બજારની 3 વર્ષથી કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ સાચી થયેલ છે. અમે આજે આ વિડીયોમાં વાત કરીશું કે આવનાર સમયમાં હીરા બજાર માટે સમય કેવો રહેશે. હીરાનો અધિપતિ ગ્રહ શુક્ર છે. હીરા પર 2 રાશિઓનો પ્રભાવ જોવા મળે. તુલા અને વૃષભ રાશિનો અતિ પ્રભાવ હીરા બજાર ઉપર જોવા મળે. તારીખ 1 મે 2024ના રોજ ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન થશે. ગુરુ ગ્રહ આ દિવસે મેષ રાશિ છોડી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. તારીખ 1 મે 2024 પછીના 13 મહિના ગુરુ ગ્રહ વૃષભ રાશિમાં ભ્રમણ એટલે કે ગોચર કરશે. તારીખ 1 મે 2024થી આ વૃષભ રાશિમાં ગુરુ ગ્રહનું ગોચર હીરા બજાર માટે શુભ ગણાય. તારીખ 1 મે 2024થી બજારમાં ધીમી ગતિએ બજારમાં તેજી જોવા મળે. 1 મે 2024 પછી ગ્લોબલ માર્કેટમાં નવી ડિમાન્ડો આવે, નવા ઓર્ડર મળે અને બજાર તેજી તરફ પ્રયાણ કરે. તારીખ 12 જૂન 2024થી તારીખ 28 નવેમ્બર 2024 સુધીના સમયમાં હીરા બજારમાં મોટી તેજી જોવા મળે. આ સમયમાં સિન્થેટિક ડાયમંડ કરતાં રિયલ ડાયમંડની માંગ વધુ જોવા મળે. તારીખ 28 નવેમ્બર 2024થી 16 જાન્યુઆરી 2025 સુધીના સમયમાં બજારમાં મધ્યમ ગતિએ બજાર ચાલે. તારીખ 16 જાન્યુઆરી 2025થી તારીખ 10 એપ્રિલ 2025 સુધીના સમયમાં બજારમાં વધુ ડિમાન્ડો આવે, બજારમાં આગ ઝરતી તેજી જોવા મળે. તારીખ 1 મે 2024 પછીના 13 મહિના બજાર માટે એકંદરે સારો સમય જણાય. બીજી વાત, 2026 વર્ષમાં હીરા બજાર મુંબઈથી સુરત તરફ પ્રયાણ કરે. 2026 વર્ષમાં મુંબઈથી ઘણી ઓફિસો સુરત ડાયમંડ માર્કેટમાં શિફ્ટ થાય. અસ્તુ.